હેલો, હા હા પારુલબેન બોલું છું. કોણ પારુલ? અમારા વોર્ડમાં પાણી નથી આવતું, તમે વાલ બરોબર નથી ખોલતા. આ તમારો રોંગ નંબર છે, આ પાણી વાળા નથી. હેલો, 6 દિવસથી પાણી નથી આવ્યું અમારા વોર્ડમાં અહીંયા. પણ આ પાણી વાળા ભાઈ નથી હવે. આમાં શું છે ભાઈ, જો પાણી ન આવે ને ટાંકા બહારથી મંગાવવા પોસાતા નથી. હરખું બોલો, તમે હરખું બોલો, એમ નો હાલે, સમજાતું જ નથી. અમારી શેરીમાં 6 દિવસથી પાણી નથી આવ્યું. હા, તો હવે કેમ કરવાનું એનું? એમની તમારે વાલ વ્યવસ્થિત ખોલવું જોઈએ ને. પણ પંચાયતમાં ફરિયાદ કરો ને એટલે આપણું વ્યવસ્થિત થઈ જાય. શું પંચાયતમાં તમે વ્યવસ્થિત વાત કરો? તમે કોની સાથે, લેડીઝ સાથે વાત કરો છો? કોઈ પંચાયત, હું વ્યવસ્થિત જ વાત કરું છું. તમને મેં બે વખત વાત કરી કે ભાઈ હું પાણી વાળો ભાઈ નથી. એમની તમે પાણી વાળાની વાલ વાળા તો ભાઈ છો ને, જે પાણી આવે મારા. વાલ વાળો હું નથી, સમજાય કે નહીં તમને? પણ એમની 6 દિવસથી કોઈના ઘરે 6 દિવસ કે 2 મહિનો થી થયા નો આવ્યો તો હું શું કરું? એમની તમારી જવાબદારી તમારે સમજવી જોઈએ ને. પણ હું નથી તો ક્યાંથી સમજુ? પણ ભાઈ આમાં શું છે, જો અમારા ઘરે. હેલો, હા બોલ ને. હાલો હું કરા? તમે લેડીઝ સાથે વાત કરો છો, તમે તુકારે ક્યાં વાત કરો છો કોઈ સાથે? પણ તને કઈ એમાં સમજો કે નથી સમજતી? પણ એમાં પાણી ન આવે કોઈના ઘરે 6 દિવસ તો કેવી હાલત કેવી થાય અમારી? ત્યાં તું કેની હારે વાત કરો એ ખબર પડે. તું કેને કે છો? પણ હું ભૂપતભાઈ વાલવાડા સાથે વાત કરું છું. અરે પણ ભૂપત વાલ વાળો નથી આ. તો કોણ છો તમે? હા, હું મેરામભાઈ બોલું છું. કોક ની વાત સમજવી જોઈએ પેલા. તમારો રોંગ નંબર છે. મને ભૂપતભાઈ, જો 6 દિવસથી તમે પાણીના વાલ ન ખોલો તો અમારે સોસાયટીમાં બધાની હાલત શું થાય? અરે તમારી સોસાયટી કઈ સોસાયટી તમારી? કૃષ્ણા સોસાયટી. ક્યાં આવી? રૈયા સર્કલ પાસે. રૈયા સર્કલ પાસે? હા, તો હું હાપર છું હવે, હાપર માં. તો એમની